બોખીરાની આવાસ યોજનામાં વધુ 3 ફ્લેટમાં છતમાંથી પોપડા પડ્યા છે. સદનસીબે 3 બનાવમાં કોઈને ઈજા થઈ નથી, પરંતુ ઘર વખરીને નુકસાન થયું છે. છેલ્લા 15 દિવસમાં 8 જેટલા ફ્લેટમાં છતમાંથી ધડાકાભેર પોપડા પડ્યા હોવા છતાં મહાનગરપાલિકાનું તંત્ર આ વિસ્તારમાં તપાસ કરવા પણ આવ્યું નથી. ત્યારે લોકોએ એવો આક્ષેપ કર્યો છે કે અહીંયા રહેતા લોકોના જીવ જાય પછી મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ તપાસ કરવા આવશે. આવાસનું નિર્માણ થતું હતું ત્યારથી જ હલકી ગુણવત્તાવાળું કામ થતું હોવાની ફરિયાદો થઈ હતી, પરંતુ સરકારે આંખ આડા કાન કર્યા હતા અને હવે અલગ અલગ ફ્લેટમાં આ રીતે છતમાંથી પોપડા પડી રહ્યા છે. ત્યારે તેના માટે જવાબદાર કોણ તેવા સવાલ સાથે યોગ્ય કરવા માંગ થઈ છે. જય સિયારામભાઈ. હવે આજે આપણે આવાસમાં બિલ્ડિંગ નંબર 50 અને રૂમ નંબર 21 હવે આજ વહેલી સવારે એટલે 11 સાડા 11ના કાળે જો પહેલા જ રૂમની છતમાંથી પોપડા પડ્યા છે. કુદરતી ભગવાનની દયાથી કોઈ રૂમમાં હતું નહીં. બાજુના રસોડામાં ઓલા બેન હતા તે કોઈ જાતની જાનહાનિ નથી થઈ. આજ 8 થી 10 દિવસની અંદર 7 થી 8 જગ્યાએ પોપડાઓ પડ્યા છે. તો હજી સુધી કોઈ તંત્ર જાગતું જ નથી. એ જ કંઈ ખ્યાલ નથી પડતો. બધા લોકોને ખ્યાલ છે, શું મહાનગરપાલિકાને આ વસ્તુની ખ્યાલ જ નથી કે હજી કોઈના જીવ જાય એની રાહ જોઈ છે. આજે ભગવાનની દયાથી અહીંયા કોઈ જાતની જાનહાનિ નથી થતી કે કોઈને કંઈ નુકસાન નથી થતું. તે સારું થયું કે કોઈનો જીવ જાય પછી આ બધું આવાસનું કામ થશે. બસ વહેલી તકે અહીંયા સમારકામ થઈ જાય તો સારું. બાકી આગળ જતાં કોઈના જીવ તો જશે જ. એની જવાબદારી શું મહાનગરપાલિકા લેશે ખરા?